આજે પ્રશ્ન 19મો છે એ આખો ફકરો સમજવાનો છે, એટલે કે આ નક્ષત્રો વિશે સમજવાની વાત છે કે હવે નક્ષત્રો એટલે શું? તો કે આપણે ખાલી ફકરો વાંચી જઈએ કે એમાં શું કીધું છે. તો કે પૃથ્વી જેના કેન્દ્રમાં છે તેના અનંત ત્રિજ્યાવાળા કાલ્પનિક ગોળાને આકાશી ચંદરવો કહે છે. એટલે પૃથ્વીથી એટલે આપણે સૂર્ય કેન્દ્રમાં છે, પણ આપણે પૃથ્વીને કેન્દ્રમાં રાખી અને એવો આપણે જો આ સૂર્ય વચ્ચે છે, આ પૃથ્વી ફરે છે, આ મંગળ ને બધા ફરે છે. એટલે આજે આપણી પૃથ્વી છે, હવે એને કેન્દ્રમાં રાખીને જો આપણે આવું એક વર્તુળ દોરીએ એટલે અબજો માઇલ સુધીનું, અને પછી એને કહે કે પછી એના 27 ભાગ કરીએ, એટલે આ 2 ભાગ, આ 4 ભાગ, આ 8 ભાગ, આ 16 ભાગ, અને એવી રીતે બીજા આના વધારે જો ભાગ કરતા જઈએ તો આ જે ખૂણો બને આપણે ખબર છે કે આ 360 ડિગ્રી હોય આખા વર્તુળની. આપણે આ વર્તુળમાં દોરીએ તો આ 180 360 ડિગ્રી હોય, એટલે 360 ડિગ્રીમાં જો આપણે એના 27 ભાગલા કરીએ આવા, તો આ ખૂણો કેટલાનો બને? તો એણે શોધ્યું કે 13 ડિગ્રી અને 20 મિનિટ, એટલે આપણે ડિગ્રીના પછી ભાગ મિનિટમાં ગણાય છે. એ બધું ગણિતનું છે, એટલે આપણે નથી કરતા. પણ જે આ ખૂણો બને ને આ એમ કે આ જે ખૂણો થયો એ આપણે ગણ્યો 27 ભાગ કર્યા એટલે 13 ડિગ્રી, આપણે જો આ 90 ડિગ્રી થાય, આ 45 ડિગ્રી થાય, આ 45 અડધા કરીએ તો 22.5 થાય, 22.5 અડધા કરીએ તો 11 કે થાય. એટલે આના કરતાં થોડોક મોટો ખૂણો થાય, એટલે 13 ડિગ્રી અને 20 મિનિટ કે છે નો આ જે ખૂણો થાય એમાં જે બધા તારા આવ્યા હોય, આજે આ ત્રિકોણ થયો, આ ત્રિકોણની અંદર જે કાંઈ તારા આવે એ બધાને નક્ષત્ર કીધું. એટલે આવા 27 નક્ષત્રો થયા. એટલે કીધું ને ઘોડાના 27. એટલે આપણે સૂર્યને કેન્દ્રમાં નથી રાખ્યો, પૃથ્વીને કેન્દ્રમાં રાખ્યું છે. અને આવી રીતે એના 27 ભાગ કર્યા, 27 ભાગ એટલે 13 ડિગ્રીનો એટલો, એટલે આપણે આ તરબૂચની ડગરી જેવું થયું, એક નક્ષત્ર થયો. એટલે એવા 27 એના નામ આપ્યા. એટલે આપણે નક્ષત્ર જોડાવાનું બધું જે આ ચાલ્યું છે ને એ બધું આના ઉપરથી આવ્યું કે આ શું કહે છે, આ આકાશી ચંદરવા પરના કૃતિવૃત્ત ક્રાંતિવૃત્ત ના 27 એટલે આજે ક્રાંતિવૃત્ત એટલે ગોળ નથી, ઇક્લિપ્સ છે. એટલે આપણે જે આજે આ વર્તુળ દોર્યું ને એ ખોટું છે, એટલે આમ આ ગોળ દોરવાને બદલે આવું છે એમ, અને આના પછી 27 તમે ભાગ કરો એટલે આ જે છે એ એક આની વચ્ચે જે આ બધા તારા આવ્યા હોય એ બધા તારાનો એક નક્ષત્ર, એટલે આવા 27 નક્ષત્રો છે. એટલે શું કે છે, આકાશી ચંદ્રમા પરના ક્રાંતિવૃત્તના 27 એક સરખા ભાગ કરવાથી મળતા દરેક ભાગને નક્ષત્ર કહેવામાં આવે છે. પછી એટલે પેલું જે મેં ત્રિકોણનું કીધું ને, પ્રત્યેક નક્ષત્રનો વિસ્તાર કોણીય અંતર એટલે આપણે શું કહેવાય કે આ ખૂણા જેવો બન્યો, આ તરબૂચને આ ડગરી જેવું, એટલે અહીંયા ગોળ છે ત્યાં સીધું, એટલે એને કોણી વિસ્તાર કીધો. એટલે કોણ એટલે ખૂણો બને, એટલે કોણી વિસ્તાર કેટલાનો છે? તો કે 13 ડિગ્રી અને 360 ડિગ્રી આખું વર્તુળ થાય, એના 27 ભાગી નાખી એટલે 13 ડિગ્રી ને 20 મિનિટ એવું થાય. પછી ચંદ્ર ક્રાંતિવૃત્ત પર રોજ, પછી જો હવે એમાં આ બધા જે પૃથ્વીની આસપાસ ફરે છે એમાં એક ચંદ્ર છે, તો રોજ એમ કે ચંદ્ર કેટલું ચાલે? તો કે 13 ડિગ્રી અને 20 જેટલું અંતર કાપે છે. એટલે આપણે
આ જે ગોળો ફરે છે આમાં જો આપણે એકાદું આ જો ચંદ્ર હોય અહીંયા ચંદ્ર, તો ચંદ્ર એક દિવસમાં અહીંથી અહીં સુધી આવે છે, એટલે આટલું ફરે છે, એટલે 13 ડિગ્રીનું અંતર કાપે છે, એટલે એક દિવસમાં ચંદ્ર રોજ એટલે એક દિવસમાં, તેથી ચંદ્ર દરેક નક્ષત્રમાં એક દિવસ રહે છે, એટલે રોજ એટલું જો એટલે રોજ એનું નવું નક્ષત્ર ફરે, રોજ ચંદ્રનું નવું નક્ષત્ર ફરે, એટલે 27 દિવસમાં 27 નક્ષત્ર હોય, એટલે ઘણી વખત આપણે એ બધો એનો હિસાબ કરે છે કયા નક્ષત્રમાં આપણો જન્મ થયો હતો અને બધું ભવિષ્ય વાંકે છે ને, એટલે પછી સૂર્ય દરેક નક્ષત્રમાં 365 ભાગ્યા 27 એટલે 13.5 દિવસ રહે છે, એટલે જો હવે આપણે સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, પણ આ ઊંધું લીધું છે, આપણે પૃથ્વીને કેન્દ્રમાં લઈ અને હવે આ બધા એની આસપાસ ફરે છે, તો એક સૂર્ય એવો હોય ને, તો આ જો સૂર્ય મોટો અને દૂર હોય, એટલે સૂર્ય છે કે અહીંયા હોય તો એ આ એક નક્ષત્રમાં ફરતા આખું વર્ષ થાય ને, જો ચંદ્ર નજીક છે પૃથ્વીથી તો આને એક દિવસ થાય, આને આખું વર્ષ થાય, એટલે આ રીતે એણે કીધું કે આ સૂર્ય દરેક નક્ષત્રમાં 13 દિવસ રહે, કારણ કે 365 દિવસ ને 27 નક્ષત્ર, સોરી, એટલે સૂર્ય આખું વર્ષ ફરતા 365 દિવસ થાય, 365 દિવસમાં એ 27 નક્ષત્ર પસાર કરે, એટલે 365 ને 27 ભાંગીએ એટલે 13.5 દિવસ સુધી એક નક્ષત્રમાં સૂર્ય રહે છે. પછી જેને નક્ષત્રનું નામકરણ, જે તે નક્ષત્ર નામકરણ તેમાં આવેલ તારામંડળની કાલ્પનિક આકૃતિઓ કે તેજસ્વી તારાના નામ પરથી કરવામાં આવે છે, એટલે નક્ષત્રનું નામ કેવી રીતે પાડ્યા, આ 27 નક્ષત્ર કીધા આપણે કે આ જે છે આ પૃથ્વી અહીં વચ્ચે છે, અને આવા જે તો આ એક નક્ષત્ર, આ બીજું નક્ષત્ર, એવા 27 તો આનું નામ એમ કે આમાં જો ખૂબ જ ઝળકતો તારો હોય, ધારો કે શુક્રનો તારો હોય કે આપણે શનિનું નક્ષત્ર ચાલે છે એમ કહે છે, એટલે શનિનો તારો જો આમાં આવતો હોય તો એટલે એવી રીતે એના નામ બે રીતે પાડે છે કે તેજસ્વી તારાના નામ પરથી, એટલે આ રીતે આ તેજસ્વી તારાનું નામ એકાદો તેજસ્વી તારામાં હોય એના ઉપરથી એનું નામ પડે છે, અથવા તારામંડળની કાલ્પનિક આવૃત્તિ, એટલે જો ઘણી વખત આપણને એમ કે આ બધા તારા હોય, સપ્તપદીનો તારો, એટલે 7 તારા આ ઋષિ જેવા થાય, આ વિછુડા વીછી જેવો થાય, એટલે એનું નામ વિછુડો પાડ્યું, એટલે આવી રીતે કાં એના આકાર ઉપરથી અને કાં એક ચળકતો ખૂબ તારો હોય એના ઉપરથી એનું એ નક્ષત્રનું નામ પડે, એટલે આવી રીતે 27 નક્ષત્રો મળે છે. એટલે આમાં થોડા દાખલા આપ્યા છે. આ નક્ષત્રો પૈકી પુષ્પ એટલે ફૂલ જેવો એનો અમુક તારાનો આકાર દેખાતો હશે, સ્વાતિ, આદ્રા, એટલે ખબર નથી આ બધા નામના આકાર કેવા લાગે છે, એટલે કદાચ આદ્રા કોઈ તારાનું નામ હોય, સ્વાતિ કોઈ તારાનું નામ, એના ઉપરથી એના નક્ષત્રના નામ પાડ્યા છે. ભારતમાં આ નક્ષત્રનો ધાર્મિક મહિમા ખૂબ જ છે, એટલે બીજા દેશમાં આવું કશું નથી, આપણે ત્યાં આ નક્ષત્ર જોવડાવવાનું ને જન્મ તારીખ કુંડલી કઢાવવાનું ને બધું જે ચાલે છે ને એ બધું માં નક્ષત્રનો ઉપયોગ થાય છે.